ગાઈસ સ્વાગત છે તમારું મારા ની બ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ ચા અમે કે છે પીએ અમે રાતે મોડા આવ્યા હતા ગવડ વજ્યા હતી. તો મોડા ઉઠ્યા છે, બ્લોક મોડા શરૂ કર્યો છે. બનાવી જશે ઘરે. પપ્પા તૈયાર થઈ ગયા છે, નોકરી જાણ છે. પપ્પા શું પણ કોમ ચાલુ છે. ચા મેં તો ગાઈસ પાછો ચા મેં દીધો છે પડતી. કરી મમ્મીને ખા બે છે. ખાવાનું ટામેટાનું શાક બનીશ મસ્ત. ચમચી લેતા આવજે. ડબ્બાવાળો તારે લેતા. ચલો નાસ્તો કરવો હોય તો આવી જાઓ. મને છોટી જાય છે ને. અમે એમ જઈએ છીએ શાળામાં. મમ્મી મીકવા આવે છે. જઈએ છીએ શાળામાં. મમ્મી મીકવા આવે છે. ખેતરમાં આવ્યું રાતે આટલા ઘઉં વાઢ્યા હતા. અત્યારે એ ઘઉં વાઢવાઈ જશે. હજી 2 પશુ બાકી છે. ત્યાં ઘઉં વાઢવાની શરૂઆત કરીએ. કઈ શરમ મમ્મી ઘરે આવી જશે. અમે હાલ મમ્મી મેં કસે ચા બને તો પી લઈએ. મમ્મી ખેતરમાં જઈતી ઘઉં વાઢવા આવી જશે. ઘઉં વાઢવા આવતા નથી. તો લઈ જવાના વાઢવા. આજ તો ઘઉં વાઢવાના પપ્પાને. તો ગાઈસ મમ્મીને કને રોધે છે. દાળ વઘારી દીધી. અને કને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ્યા છે. જોઈએ ચા બન્યા છે. આ બાજુ ભાત બનાવ્યો. દાળ ભાત ને રોટલી. તો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ મસ્ત બન્યા છે. હા હવે કોમેન્ટ કરજો. જોઈ લે. આપણે એમ દૂધ બાદ જઈએ ખેતરમાં ઘઉં વાઢવા જતા વાઢીને આવી જાય છીએ. અને પપ્પા હટલાને જતા ગેસ ભરા તે મંચુરિયન લાવ્યા છે. ખા બે જસ પપ્પો નહીં લાઇટે જતી રહી છે. મમ્મી હાથ પગ ધોવા દઈ છે. હાલ ઘઉં વાઢીને આવ્યા સીધી. મમ્મી ખાઈ લેડો. તો ગાઈસ મમ્મીએ ખા બેજી છે.
ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બંધ કર.